નમસ્કાર, સીધું અને સટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। અરે સાહેબ, ચૂંટણીઓ આવી અને નવી નવી ભરતીઓ લાવી। જ્યારે પણ કેન્દ્ર કે રાજ્યમાં ચૂંટણીઓ હોય ત્યારે સ્વાભાવિક છે કે સરકારે ભરતીઓની જાહેરાત કરતી હોય છે ને એટલા માટે આજે હું કહું છું કે સાહેબ, ચૂંટણીઓ આવી અને નવી નવી ભરતીઓ લાવી, પરંતુ જૂની ભરતીનું શું? સમસ્યા વર્ષોથી એક છે, જે રાજ્ય સરકારની નોકરીઓ છે એમાં વર્ષોથી એક સમસ્યા છે કે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવે છે કે ભાઈ તમે વેઇટિંગમાં છો, અમને જ્યારે જરૂર હશે 1 વર્ષમાં ત્યારે અમે તમને બોલાવી લેશું। એક તરફ નવી નવી ભરતીઓ આવે છે, પરંતુ જૂની જાહેરાતોનું શું? જૂની નોકરીઓનું શું? જ્ઞાન સહાયક આવી તો પ્રવાસી શિક્ષક રજડી પડ્યા। હવે જ્ઞાન સહાયક કોઈને બનવું નથી અને જ્ઞાન સહાયકની વાત થાય છે તો પેલા ટાટ અને ટેટ પાસ કરેલાનું શું? પીજીવીસીએલ યુજીવીસીએલમાં નવી ભરતીઓ આવી, પરંતુ 1 વર્ષ પહેલા જેમને વિદ્યુત સહાયકની નોકરી પાસ કરી લીધી હતી એમને તમે વેઇટિંગ લિસ્ટમાં રાખી અને નોકરી આપવા માંગો છો કે નથી આપવા માંગતા? અને એટલે જ સીધું અને સટ પ્રસ્તુત છે કે રાજ્યમાં જે ભરતીનો વિવાદ છે એ દિવસે ને દિવસે વકરી રહ્યો છે। રાજ્યમાં વિદ્યુત સહાયકની ભરતીનો વિવાદ એ વકર્યો છે। ઉમેદવારોને નોકરી મળે તે માટે હવે માત્ર 10 જ દિવસ બાકી રહ્યા છે। વેઇટિંગ લિસ્ટ પૂર્ણ થવામાં હવે 10 દિવસ જ બાકી છે। રાજ્યના અલગ અલગ શહેરોની અંદર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે। GSO 4 મુજબ ભરતી કરવા ઉમેદવારો મેદાને છે। 1000 થી વધુ ઉમેદવારોએ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। ઉર્જા મંત્રી અને પીજીવીસીએલ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન છે। વિદ્યુત સહાયકોની ખાલી જગ્યા છતાં ભરતીની અંદર લોલમલોલ ચાલી રહ્યો છે। અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યા છે। તેમની એક જ માંગ છે કે 1 વર્ષ પૂર્ણ થવાનું છે વેઇટિંગ લિસ્ટમાં અને હવે 1 વર્ષમાં માત્ર 10 દિવસ બાકી છે। અને જો સાહેબ 10 દિવસમાં ભરતી ના થાય તો આ જેટલા 1000 જેટલા જે વેઇટિંગ લિસ્ટ વાળા ઉમેદવારો છે એ આપ મેળે આ નોકરીમાંથી ઉડી જાય છે। ફરી એમને મહેનત કરવાની છે, ફરી સરકારી ઓફિસોના ચક્કરો કાપવાના છે, ફરી તેમને પોલ ટેસ્ટ આપવાના છે, ફરી તેમને પરીક્ષાઓ આપવાની છે અને ફરી જો લિસ્ટમાં આવ્યા તો ઠીક, નહીતર ફરી વેઇટિંગ લિસ્ટમાં આવ્યા તો ફરી આ ઉમેદવારો આ જ રીતે 1 વર્ષ 365 દિવસનું કેલેન્ડર પેલું આપણે કે ને કાપતું રહેવાનું છે, કાપતું રહેવાનું છે, કાપતું રહેવાનું છે। તમે કાં એવું કરો કાં તમે વેઇટિંગ લિસ્ટ રાખવાનું બંધ કરી દો। તમે ખુશ કરવા વેઇટિંગ લિસ્ટ પણ રાખો છો અને પાછળથી તમે એ વેઇટિંગ લિસ્ટનો અમલ નથી કરતા અને ફરી નવી ભરતી ચાલુ કરી દો છો, તો આનો મતલબ નથી રહેતો। જો નિયમ પ્રમાણે તમે વેઇટિંગ લિસ્ટ રાખવા માટે બંધાયેલા છો તો પછી વેઇટિંગ લિસ્ટ વાળાને તમે નોકરી પણ આપવાનું રાખો। આજે અનેક ઉમેદવારોએ સરકાર પ્રત્યે આશાનું કિરણ જોઈને બેઠા છે। યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે। યુવરાજસિંહ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટની અંદર। યુવરાજસિંહ, એક આશાનું કિરણ હતું કે કંઈ નહીં તો 1 વર્ષમાં વેઇટિંગ લિસ્ટ દૂર થશે, પીજીવીસીએલમાં એક મારી પાસે નાની નોકરી હશે, એક સરસ મજાનો પરિવાર હશે, એક સરકારી નોકરી હશે। આમ તો ઘણા વર્ષની મહેનત અને એ વર્ષોની મહેનત પછી 1 વર્ષમાં નોકરી મળશે એવી આશાનું કિરણ, અને હવે એ આશાનું કિરણ એ ગમે તે ઘડીએ રહેશે કે નહીં રહેશે એને 10 દિવસમાં નક્કી થવાનું છે। કિશનભાઈ, તમે જે શબ્દ વાપર્યો ને આશાનું કિરણ, એ વર્તમાન સત્તા પક્ષ માટે એ ગાજર છે અને જે સપનાઓના સોદાગરો છે, જે અત્યારે સત્તાધીશો કહી શકાય કે સપનાઓ દેખાડે છે યુવાનોને, તો અત્યારે તમે થોડીક વાર પહેલા બજેટની પણ વાત કરી, થોડીક વાર પહેલા કીધું કે ભાઈ દર વર્ષે આ રીતે ભરતી પ્રક્રિયાઓ જાહેર કરવા, આ છે ને ભારતીય જાહેરાત પાર્ટી ફક્ત જાહેરાતો કરવામાં અવ્વલ છે। હું એટલા માટે આ જાહેરાત કહું છું કારણ કે દરેક વખતે જ્યારે કહી શકાય કે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે જાહેરાતો થાય છે કે ભાઈ અમે આટલા મોટા પ્રમાણમાં યુવાનોને રોજગારી આપીશું, અને આપણે ક્યારે રિપોર્ટ કાર્ડ રજૂ કરતા નથી। રિપોર્ટ કાર્ડ હું એટલા માટે આ શબ્દ વાપરું છું કિશનભાઈ, કેમ કે ગયા વર્ષે જ્યારે બજેટ મૂકવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 15 લાખ જે ગુજરાતના યુવાનો છે એને સ્થાનિક રોજગારી આપીશું। એટલે સ્થાનિક રોજગારીની વાત એમાં ઉપસ્થિત હતી, ખાનગી હોય કે પછી સરકારી હોય એ બેનંબરની વાત છે, પણ શું આપણે 15 લાખ યુવાનોને રોજગારી આપી શક્યા ખરી?
એ જ રીતે અત્યારે આપણી પાસે ટ્રેન્ડ જે વ્યક્તિઓ છે, જે ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, અલગ અલગ આઈટીઆઈ માંથી જે કોર્સ કરીને જે વ્યક્તિઓ બહાર નીકળ્યા છે, ત્યારબાદ જેને એપ્રેન્ટિસશીપ કર્યું છે, એપ્રેન્ટિસશીપ પણ 2 વર્ષ એપ્રેન્ટિસશીપ કર્યું છે, અને ત્યારબાદ એને ફરીથી એક પરીક્ષા લેવામાં આવે છે, તેને કહેવાય છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ. પીજીવીસીએલ દ્વારા પરીક્ષા લેવામાં આવી ગયા વર્ષે. ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટમાં 100 માર્કનું પેપર હતું, અને જે મેરિટ યાદી તૈયારી થઈ તો મને ખ્યાલ છે ત્યાં સુધીમાં કે 91 માર્ક સુધીના ઉમેદવારોને એમાં લેવામાં આવ્યા. ત્યારબાદ જે જગ્યાઓ ખાલી હતી, બીજી અન્ય જગ્યાઓમાં આપણે કહી શકાય કે ખાલી હોય તો તેમાં પણ પ્રતીક્ષા યાદીમાંથી એ જગ્યાઓ ભરવાની રહેતી હોય છે. આ જે સમય મર્યાદા હોય ને એની 1 વર્ષની હોય છે, અને 16 ફેબ્રુઆરીના રોજ આ પ્રતીક્ષા યાદીનો સમયગાળો જે છે પૂર્ણ થઈ રહ્યો છે. એટલે યુવાનો મહેનત ઉપર પાણી, એકદમ ઝીરો. તમે કર્યું તો ભૂલી જાઓ, તમારી કોઈ મહેનત જ નથી. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે વય મર્યાદા. ઘણા એવા ઉમેદવારો છે કે જે આ જે બોર્ડર લાઈન છે 30 વર્ષની, એ 30 વર્ષમાંથી ક્યાંક હવે આવતા વર્ષે ફોર્મ નથી ભરી શકવાના, 31 માં જતા, કેમ કે 31 માં જતા રહેશે. અને જે લોકોને ક્યાંક ને ક્યાંક બંધારણીય જે છૂટછાટ મળી છે તો એમાં 35 વર્ષની વય મર્યાદા છે, તો એ 36મા વર્ષે જતા રહેવાના છે. તો આ જે છૂટછાટ છે એનો લાભ પણ એને નથી મળવાનો, અને જે વેઇટિંગ લિસ્ટ છે એ વેઇટિંગ લિસ્ટનો લાભ પણ નથી મળતો. અત્યારે જે પીજીવીસીએલ ના ઉમેદવારો જે આંદોલન કરી રહ્યા છે એટલું જ કહી રહ્યા છે કે અત્યારે સરકાર પાસે ડિપાર્ટમેન્ટમાં જગ્યાઓ ખાલી છે, તો એ શેના આધારે કરી રહ્યા છે કિશનભાઈ? તો ઈ જે પોતે વિદ્યાર્થીઓ જે આઈટીઆઈ કરી હતી, આઈટીઆઈ માં જગ્યાઓ આવી છે, જીએસઓ 4 મુજબ આટલી જગ્યાઓ આટલા એસએસ એટલે કે સબસ્ટેશન જે છે એ આટલા એસએસ માં ખાલી છે. તો વિદ્યાર્થીઓ એ જ માંગણી કરે છે કે ભાઈ તમારી પાસે પરીક્ષા લેવા ગઈ છે, તમારી પાસે ઉમેદવારો છે, સ્કિલ્ડ બેઝ ઉમેદવારો છે, જગ્યાઓ પણ છે, તો એ તમે ભરતી નથી કરતા. અને સરકાર હવે નવું ગતકડું લાવી છે કે ભાઈ હવે નવી ભરતી કરીશું, અને ફરીથી પોલ ટેસ્ટ તમારે ચડવાનો, ફરીથી તમારે લેખિત પરીક્ષા આપવાની, અને ફરીથી એમાં એક પ્રતીક્ષા યાદી મૂકવામાં આવશે. જો તમે આવો તો ઠીક છે, ને તો ઘરે બેઠા રહ્યો. તો યુવરાજસિંહ, સરકાર કેમ આવું કરે છે મને એ સમજાતું નથી. પરીક્ષા લીધી એમાં ક્યાંક સરકારની પણ એનર્જી વપરાય, ક્યાંક વિદ્યાર્થીઓના પૈસા પણ ગયા, ક્યાંક બંદોબસ્ત રાખવો પડે, ક્યાંક એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ મૂકવા પડે. બધું જ તૈયાર છે, જગ્યાઓ પણ ખાલી છે, ને ભરવાના છે, આજે નહીં તો 6 મહિના પછી ભરવાના. તો સરકાર કેમ દર વર્ષે આ પ્રકારનું ગતકડું લાવે છે કે તૈયાર છે ને નથી આપવી, ફરી નવી જાહેરાત કરવી, ફરી પરીક્ષા લેવી, અને પછી એને આપવી કે નથી આપવી એ પણ, કારણ કે વેઇટિંગ લિસ્ટ હશે, તો આ જ રીતે કે ભાઈ 1 વર્ષની મર્યાદામાં લીધા વેઇટિંગ લિસ્ટ હશે. તો આની પાછળનું કારણ શું છે? શું વિચારે છે અધિકારીઓ, નેતાઓ, જે એડમિનિસ્ટ્રેશન છે પીજીવીસીએલ, એમની આની પાછળનો હેતુ શું છે? સારો તો મને દેખાતો નથી. ખાસ કરીને તમે કિશનભાઈ એક શબ્દ સાંભળ્યો છે, સરકાર છે રોજગાર મેળા કરે છે, અને એ રોજગાર મેળા કરી અને યુવાનોને રોજગારી આપવાની વાત કરતી હોય છે. તો જે રીતે ભરતી માટે રોજગારી મેળા થાય છે ને, એ જ પ્રકારે અત્યારે યુવાનોને એવું કહેવામાં આવે છે કે જો ભાઈ અમે આ વર્ષે છે ને પીજીવીસીએલમાં ભરતી કરી, આ વર્ષે મેં ડીજીવીસીએલમાં ભરતી કરી, આવતા વર્ષે પણ પીજીવીસીએલમાં ભરતી કરવામાં આવશે, આવતા વર્ષે પણ ડીજીવીસીએલમાં ભરતી કરી. એટલે સરકાર પાસે 1000 જગ્યા ખાલી છે, પણ થાય છે કેવું ખબર? 100 જગ્યા, પછી બીજી 100 જગ્યા, ત્રીજી 100 જગ્યા, ચોથી 100 જગ્યા, પાંચમી 100 જગ્યા, એ રીતે આમાં ભરતી કરવામાં આવે છે. એટલે 10 વર્ષ સુધી આ પ્રોસેસ દેખાય. આપણી સાથે નરેન્દ્ર સોલંકી જોડાયા છે, એનએસયુઆઈના યુથ પ્રમુખ છે, એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ છે. નરેન્દ્ર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. નરેન્દ્રભાઈ, ઘણા દિવસથી મહેનત કરો છો, હવે 10 દિવસ છે, વિદ્યાર્થીઓને ન્યાય અપાવી શકશે એનએસયુઆઈ? ખાસ કરીને પહેલેથી જ વિદ્યાર્થીઓ જોડે એનએસયુઆઈ છે. પહેલી વખત જ જ્યારે રાજકોટમાં તમામ વિદ્યાર્થીઓ એકત્રિત થઈ અને પીજીવીસીએલ ઓફિસે ગયા, ત્યારે તેમને એમડી દ્વારા પોલીસ પ્રશાસનને આગળ રાખી અને ત્યાંથી એને ધકેલી દેવામાં આવ્યા હતા. પછી અમે એનએસયુઆઈની ટીમ અને અમે એમને જોડે લઈ અને ત્યાં ગેટ ઉપર બેઠી ગયા હતા. પછી સતત 5 દિવસથી દિવસ રાત જે વિદ્યાર્થીઓ અને અમારી ટીમ એ સતત ત્યાં ગેટ ઉપર જ બેઠી હતી. એટલો શિયાળામાં ઠંડી, બપોરે એટલો તડકો હતો, છતાં વિદ્યાર્થીઓ ખૂબ હેરાન થતા હતા. અને માત્ર જસ ખાટવાનો સમય છે, ચૂંટણી માથે છે, તમે ન્યાય અપાવી શકશો? કારણ કે અત્યારે કોઈક સાંભળશે, આડા દિવસે તો કોઈ સાંભળનારું જ નથી, ચાહે એનએસયુઆઈ હોય કે અન્ય કોઈ પણ વિદ્યાર્થી સંગઠનો હોય. બિલકુલ. તો નરેન્દ્ર સાથેનો સંપર્ક તૂટી ગયો છે. યુવરાજસિંહ, કેટલી આશા? ખાસ કરીને અમારી આશા ઉપર પાણી ફેરવી રહ્યું છે, કેમ કે ગત રોજ જે રીતે પોલીસ દ્વારા જે કહી શકાય કે સરકારે જે ઈશારા અને પોલીસને આગળ ધરી, તો પોલીસે જે રીતે બળપ્રયોગ કર્યો છે, અને બળપ્રયોગ કરી અને જે આંદોલન છે એને આખું વિખેરી નાખ્યું છે, અને ઉમેદવારોમાં એ ડર એને પેસાવી દીધો છે કે જો તમે બીજી વખત અહીંયા ભેગા થયા તો તમારી ઉપર ગુનો દાખલ કરવામાં આવશે, તમે એકેય નોકરીને લાયક નહીં રહ્યો. આ પ્રકારે એને બળજબરી પૂર્વક પહેલા તો એને અહીંયાથી દૂર કરવામાં આવ્યા, અને બળજબરી કરી એની ઉપર જે
ખરેખર જે કાયદો જે રક્ષણ આપવાનું કામ કરતો હોય તો એ કાયદાથી એ ઉમેદવારો જે પોતાની ક્યાંક ને ક્યાંક નોકરી વાંચુકો હતા એ નોકરી વાંચુકોને અત્યારે ડરાવી દેવામાં આવે છે કે ભાઈ હવે તમે જો નોકરી માંગવા માટે પણ અહીંયા આવ્યા છો તો તમારી પર ગુનો દાખલ થશે અને તમે એક વખત જો ગુનામાં આવી ગયા તો બીજી વખત ક્યારેય પણ તમને નોકરી નહીં મળે. એટલે અમારી જે આશા હતી, અપેક્ષા હતી સરકાર પાસે, અમે સરકાર પાસે વિનંતી કરી રહ્યા હતા. અમે જોઈન્ટ એમડીને પણ મળ્યા હતા, જોઈન્ટ એમડીને પણ અમે મળીને રજૂઆત કરી હતી. પરંતુ જોવા જઈએ તો આ નિષ્ઠુર જે કહી શકાય કે અત્યારે ક્યાંક ઘમંડમાં આવી ગયેલી સરકાર ક્યાં તો સત્તા પક્ષ જે છે એ વિદ્યાર્થીઓને, યુવાનોને સાંભળતો નથી. કિશનભાઈ, એક શબ્દ યાદ રાખજો, સમાધાન શક્ય છે અને સમાધાન સંવાદથી જ શક્ય છે. સમાધાન ખૂબ શક્ય છે, એવું જરા પણ નથી. અશક્ય તો બિલકુલ નથી, ખૂબ શક્ય છે, પણ સંવાદથી શક્ય છે. જો તમે સંવાદ જ નહીં કરો. આમ પણ તમે જો તો પીજીવીસીએલ માં કેટલા બધા પ્રશ્નો છે, જ્યાં જો ત્યાં સ્ટાફ નથી હોતો. ગામડાઓમાં, ખાસ સૌરાષ્ટ્રમાં જ્યારે લાઇટો વહી જાય છે, યુવરાજસિંહ, તમે 4-4, 5-5 કલાકે ફોન કરો ત્યારે કહે છે કે ભાઈ માણસ નથી, કર્મચારી નથી. તો ઘણી બધી સમસ્યાઓ છે જ પીજીવીસીએલ ની અંદર. ચોરીની એક સૌથી મોટી સમસ્યા છે. કદાચ 1000 છોકરા આવશે તો ઘણો બધો પીજીવીસીએલ ના ફાયદો થશે. પીજીવીસીએલ તો કમાવ દીકરો છે. પીજીવીસીએલ કમાવ દીકરો છે. એ રીતે ડિસ્કોમની જેટલી પણ કંપનીઓ છે, પીજી છે, યુજી છે, ડીજી છે, એમજી છે, આ બધી જ ડિસ્કોમ કંપનીઓ છે જે ખરેખર ઇલેક્ટ્રિસિટી ઘર સુધી પહોંચાડવાનું જે કાર્ય કરે છે એ બધા જ કમાવ દીકરા છે. અને એ કમાઈને જે બિલ ભરવામાં આવે છે એમાંથી જ એને પગાર ચૂકવવામાં આવે છે. તો હું એવું માનું છું કે જ્યાં સુધી જે પીજીવીસીએલ છે કે યુજી છે, કોઈ પણ, હું ડિસ્કોમ કંપની બધાના નામ લઉં છું અહીંયા, ફક્ત પીજી ઉપર આરોપ ન લગાડો જ્યાં સુધી આ ભ્રષ્ટાચાર બંધ નહીં થાય. હું ભ્રષ્ટાચાર એટલા માટે ફરીથી શબ્દ વાપરું છું કે આ ભ્રષ્ટાચાર જ છે કે જ્યારે ભરતી કરવાની વાત આવે છે ત્યારે પોતાના ઉમેદવારોને અથવા તો કહી શકાય પોતાના લાગતા વળગતા ઉમેદવારોને આર્થિક રીતે જે કહી શકાય કે અથવા તો પરિવારની દ્રષ્ટિએ બરાબર જે નજીકના હોય એવા લોકોને લાગવકશાહીના આધારથી જ્યાં સુધી આ ભ્રષ્ટાચાર જ છે. કારણ કે પોતાની ઓળખાણવાદનો પણ ઉપયોગ કરતો, પોતાના પરિવારવાદનો પણ. એટલે જ્યારે ભરતી આવે ત્યારે ઓળખાણ વાળા લેવાઈ જાય જી, અને પછી વેઇટિંગ વાળા જ રીતે મહેનત કરનારો હજી પણ કિશનભાઈ એ ઘરે જ બેઠો રહે છે. પોતાના નજીકના લોકોને જ આમાં સેટ કરવાનો. જ્યાં સુધી આ ષડયંત્ર અને કાવતરાઓ ચાલતા રહેશે ને ત્યાં સુધી આમાં ક્યારેય પણ ઉદ્ધાર નહીં થઈ શકે. ન આપણો એટલે કે નાગરિકનો, સમાજીબીનો. બિલકુલ. નરેન્દ્ર, વિશ્વાસ છે કે તમારી લડતને ન્યાય મળશે? નરેન્દ્ર, કદાચ નરેન્દ્ર સાથેનો સંપર્ક નથી થતો. પરંતુ યુવરાજસિંહ, મારે એ સમજવું છે અહીંયા કે આ વેઇટિંગ લિસ્ટ ફરજિયાત છે રાખવું સરકાર માટે? જો તમે નથી જ લેવાના તો પછી તો તમે ગાજર શું કામ લટકતું રાખો છો? તો તમે એક જ કહો ભાઈ જેટલા પાસ થશે. કારણ કે વેઇટિંગ લિસ્ટમાં બિચારા પોઈન્ટ થી રહેનારા હશે, એકદમ થોડા નસીબ કાચા પડતા હોય ને બિચારા 2, 3, 4 પોઈન્ટ થી વેઇટિંગમાં આવી ગયા હોય. દાખલા તરીકે 80 એ મેરિટ અટક્યું હોય તો 79.80 વાળો બિચારો વેઇટિંગ લિસ્ટમાં આવી ગયો. કોલ કર્યો છે એ અન્ય કોલ પર વ્યસ્ત છે. પ્રતીક્ષાદી એટલા માટે જ રાખવામાં આવી છે કે જે ઉમેદવાર અત્યારે જે આ પીજીવીસીએલ ના ઇન્ચાર્જ એમડી છે એમને પણ, શર્મા મેડમને પણ આપણે ફોન લગાડી રહ્યા છે. એમને રિંગ વગાડો ભાઈ, ઉપાડે છે કે નથી ઉપાડતા. કારણ કે આ મારો સવાલ નથી, ગુજરાતના 1000 બેરોજગારનો સવાલ છે જે પોતાની સ્કિલ સરકાર સમક્ષ રજૂ કરી ચૂક્યા છે કે હું કેપેબલ છું. તમારે નથી એમની કોઈ ભલામણ સાંભળવાની. શર્મા મેડમ, નથી તમારા આશીર્વાદ જોઈતા, નથી તમારી ભલામણ જોઈતી, તમારી કોઈ લાગવકની જરૂર નથી. પ્રીતિ શર્મા આપણી સાથે જોડાયા છે. પ્રીતિ મેડમ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટ પર. ચલો, એમને ફોન કાપી નાખ્યો કારણ કે 1000 યુવાનોના પરિવાર માટે જે જવાબ આપવાનો છે કદાચ પ્રીતિ મેડમ પાસે નથી. આમ તો ગામડાઓમાં લાઇટો કપાઈ જાય છે, એના જવાબ પણ આમની પાસે નથી હોતા. ખેડૂતો રાત્રે પાણી વાળવા મજબૂર છે. કદાચ આ પીજીવીસીએલ ની દિન છે કારણ કે એમની પાસે મેનેજમેન્ટ નથી. સ્કિલ માણસો હોય તો આજે ગુજરાતનો ખેડૂત પણ હેરાન ના હોય. એટલે પીજીવીસીએલ ની આ તો બધી અત્યાર સુધીની જે તમામ એમની આવડતો છે એને ગુજરાતની જનતાએ ખૂબ સારી રીતે જોઈ છે. જ્યારે ખેડૂત માટે પ્રશ્ન પૂછવા જાવ તો પીજીવીસીએલ પાસે જવાબ નથી હોતો. ઉદ્યોગપતિઓ માટે ફૂલ વીજળી આપવાનો ટાઈમ એ પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ તમામ પાસે છે કારણ કે એમની સ્કિલ છે. ઉદ્યોગપતિઓને ખુશ રાખવાની એમની સ્કિલ છે. કોઈ 10 કે 5 વીઘાનો ગરીબ ઘરના ખેડૂતને ખુશ રાખવા માટેની કોઈ સ્કિલ આ જે ઉર્જા કંપનીઓ છે એમની પાસે નથી. આ દુઃખદ બાબત છે. યુવરાજસિંહ ફોન પણ નથી ઉપાડી રહ્યા છે. સખત રિંગ વાગી રહી છે કે આપણે પીજીવીસીએલના ઇન્ચાર્જ એમડી શર્મા મેડમ છે એમને આપણે ફોન કરી રહ્યા છીએ. મારે મેડમને એ જ પૂછવું છે કે મેડમ, 10 દિવસ છે, શું તમે 10 દિવસમાં વેઇટિંગ લિસ્ટ વાળા ઉમેદવારોને લેવા માંગો છો કે નથી લેવા માંગતા? નથી લેવા માંગતા તો શા માટે નથી લેવા માંગતા? આ જ પૂછવું છે. અલગ અલગ 3 દ્રશ્યો છે, રાજકોટના છે, ગીર સોમનાથના છે.
કે જ્યાં તમામ જગ્યાએ જે ઉમેદવારો છે, જે બેરોજગારો છે, એ પોતાની નોકરી માટે લડત લડી રહ્યા છે. કારણ કે 365 દિવસમાંથી એમની પાસે 355 દિવસનો સમય પૂર્ણ થયો છે. હવે એક જ 10 દિવસ બાકી રહ્યા છે કે આ 10 દિવસની અંદર એમનું ભવિષ્ય એમને નક્કી કરવાનું છે. એના માતા પિતા સમક્ષ, એમના પરિવારના સભ્યો, એમની ઘરવાળી, કોઈના દીકરા બાળકો હશે એમની સમક્ષ, એ કહેવાનું છે કે ના, તારો બાપ, તારો દીકરો કે તારો ઘરવાળો એ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડનો વિદ્યુત સહાયકમાં નોકરી કરતો વ્યક્તિ છે. 10 દિવસની અંદર આ એમને સાબિત કરવાનું છે અને 10 દિવસમાં જો આ સાબિત ન થાય તો આ તમામ લોકોએ ફરી બેરોજગાર થઈ જશે અને એ ત્યાં સુધી બેરોજગાર થઈ જશે જ્યાં સુધી સરકાર એ નવી ભરતી બહાર નહીં પડે. આ તમામ લોકો એ ભરતીમાં વેઇટિંગ લિસ્ટમાં નહીં પરંતુ નોકરીઓના જે મેરિટ લિસ્ટમાં આવી જાય અને આમને નોકરી મળે તો એ નોકરી મળી શકશે. બાકી વેઇટિંગ જીવનભર વેઇટિંગ કરતા રહેશે. ક્યાંક શોષણ કરતી ખાનગી કંપનીઓમાં નોકરીઓ કરવા માટે મજબૂર થશે અને ત્યારે એક જ અફસોસ રહેશે આ બધાને કે હું સ્કિલ્ડ હતો, મારામાં આવડત હતી, એ છતાં પણ હું સરકારી નોકર ના બની શક્યો. આનો જવાબ એ મારે PGVCLના જે કોઈ અધિકારીઓ છે એમની પાસે માગવો છે કે સાહેબ, જો તમે GPSC કે IPSની પરીક્ષા કર્યા બાદ તમને વેઇટિંગ લિસ્ટમાં રાખી અને 1 વર્ષમાં તમને પણ જો આ જ રીતે ધક્કો મારી દેવામાં આવ્યા હોત તો તમે તમારી જાત માટે શું અનુભવતા? એ જ અનુભવ એ વર્ગ 3 કે 4માં PGVCLમાં નોકરી કરવા માંગતા વિદ્યુત સહાયક સેમ ફિલિંગ જે તમે અનુભવ્યું હતું. તમે જ્યારે પહેલી કે બીજી ટેસ્ટમાં પાસ નતા થયા, તમે ફેસ ટુ ફેસ ઇન્ટરવ્યુમાં ફેલ થયા હતા અને તમે તમારી જાત માટે જે અનુભવ્યું હતું, ભલે તમે સરકારના મોટા નોકર બનવા માંગતા હતા, આ નાના કર્મચારીઓ છે, પરંતુ જે ફિલિંગ તમને તમારી જાત માટે થઈ હતી એ જ ફિલિંગ આ 1000 ઉમેદવારોને થઈ રહી છે. એમને દિવસ રાત એક જ વિચાર આવી રહ્યો છે કે શું થશે, શું આ PGVCLમાં જે કોઈ માણસ કે જે કોઈના હાથમાં સત્તા છે કે જે મને નોકરી અપાવી શકશે, એમના મનમાં રામ વસશે ખરા? જો એના મનમાં રામ વસી જાય તો આ 1000 પરિવારોને ઘરની અંદર એક સરકારી નોકરી મળે. યુવરાજસિંહ, કઈ બાબતો જે હજુ પણ નડે છે, વેઇટિંગ લિસ્ટ બહાર પડાય છે, એનું પાલન નથી થતું, કેમ આવું? પરીક્ષાઓમાં ચુસ્ત નિયમો, પરંતુ સરકાર પોતાના નિયમોને ચુસ્ત રીતે પાલન કરે એવી કોઈ વ્યવસ્થા નહીં. ભગવાન શ્રી રામે તો સબરીના ઘરમાં પણ અંજવાળું કર્યું હતું અને આપણે જેની વાત કરી રહ્યા છીએ છે વિદ્યુત સહાયક, જે આપણા ઘરમાં અંજવાળું કરે છે પ્રકાશ રૂપી. અત્યારે એ જ લોકો જે પ્રકાશ રૂપી અંજવાળું કરે છે એ જ લોકોના જીવનમાં અત્યારે અંધકાર છે. કેમ કે રોજગાર રૂપી જે દીવો પ્રજ્વલિત થવો જોઈએ ઘરમાં, એ રોજગાર રૂપી દીવો પ્રજ્વલિત થતો નથી. કેમ કે જે નિષ્ઠુર અધિકારીઓ છે એ અધિકારીઓના પાપે આજે જે લાયક અને જે હકદાર એ બંને છે એ લોકો આજે નોકરીથી વાંચુક છે. એટલે જેને કહી શકાય કે ગુજરાતના તમામ ઘરોમાં જેને અંજવાળા કરવાની જવાબદારી છે, આજે એને પોતાના ઘરમાં જ અંધારું છે અને જ્યાં સુધી એ રોજગાર રૂપી દીવો એ જે ઉમેદવાર છે એ ઉમેદવારના ઘરમાં નહીં થાય તો શું આપણા ઘરમાં ખાક એ પ્રકાશ પાડી શકવાના છે? તકલીફ બધી જ જગ્યાએ છે કિશનભાઈ. કેમ કે જે સત્તાધીશો છે એ સત્તાધીશો આજે કોઈનું પણ સાંભળતા નથી અને જે ઉમેદવારો પોતાની માંગણી અને પોતાની લાગણી લઈને જાય છે તો એને બહાર બેસાડી દેવામાં આવે છે અને અંદર સુદ્ધા પણ ગરવા દેવામાં નથી આવતા. એ પણ નરી વાસ્તવિકતા. ધમકી પણ આપીને કે હવે આવ્યા તો ફરિયાદ કરશું. જી ભાઈ, ફરિયાદ કરવાની કોઈ જરૂર નથી. તમને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હક છે. શાંતિથી કોઈ પોતાનો દેખાવ કરતો હોય ને તો કરવા દેજો. પોલીસને પણ કહીશ કે કોન્સ્ટેબલ થી લઈને DYSP સુધી તમે કેમ સરકારી નોકરીમાં પહોંચ્યા છો ને તમારી જાતને પૂછી લેજો. આ રીતની કોઈને ડરાવવા કે ધમકાવવાની જરૂર નથી. તમે પણ એક દિવસે વિદ્યાર્થી હતા, હું પણ મારા જીવનમાં વિદ્યાર્થી હતો અને આજે જે નોકરી મેળવવા માટે આવ્યો છે ને એ પણ એક વિદ્યાર્થી છે. નરેન્દ્ર, કેટલી આશા છે કે તમને તમારી જીતમાં, તમને તમારી લડાઈમાં જીત મળશે એવી કોઈ આશા છે? ખાસ આ સરકારમાં, ભ્રષ્ટાચારી સરકારમાં છેલ્લા 5 વર્ષથી આપણે જોવા જઈએ તો વિદ્યાર્થીઓ અને યુવાનો ખૂબ હેરાન થાય છે. પોતાના હક અને અધિકાર માટે થઈ અને રોડ ઉપર હંમેશા આંદોલન કરવું પડે છે. તો આ સરકાર ક્યારે સમજશે? અને આ જે વિદ્યાર્થીઓ છેલ્લા 5 દિવસ ખૂબ જ, એટલે કહી શકાય કિશનભાઈ કે ખૂબ જ રીતે હેરાન થયા છે. ત્યારે ગઈકાલનો જે બનાવ બન્યો છે
એ ખૂબ જ કહેવાય શરમજનક બનાવ કહેવાય કે શાંતિપ્રિય રીતે 4 દિવસ જ્યારે એ વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા તો 5મા દિવસે એવું તો તંત્ર અથવા તો પોલીસ તંત્રના પેટમાં હું પાણી રેડાણું કે એને અચાનક જ અટકાયત કરવી પડી, એ પણ એક ખૂબ મોટો સવાલ છે. અને વિદ્યાર્થીઓને અવારનવાર પોલીસ દ્વારા તો ધમકીઓ અને ટૂંકમાં ડરાવવાનો પ્રયત્ન થઈ જ રહ્યો હતો, પણ અમે ચોખ્ખા શબ્દમાં કીધું હતું કે ફરિયાદ થાય તો થાય, પણ અમે બેઠવાના છે ને બેઠવાના છે. અને એનએસયુઆઈનું સ્ટેન્ડ અત્યારે પણ વિદ્યાર્થી જોડે છે. આ ક્ષણમાં ચલો નરેન્દ્ર, આપણે આશા રાખીએ કે તમારી લડતને ન્યાય મળે. ચૂંટણીનો સમય છે, ચૂંટણી ભલે હોય, પરંતુ આ 1000 લોકોનું ભલું થાય એવી મારી આશા અપેક્ષા. નરેન્દ્ર સોલંકી, આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. યુવરાજસિંહ, આપ પણ અમારી સાથે જોડાયા એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. તો આ પરિસ્થિતિ છે સાહેબ કે સરકારી નોકરીઓ મેળવવા માટે કેટલા લોઢાના ચણા ચાવવા પડે. તમે વિચાર તો કરો, દરેક ક્ષણ ઉપર સ્ટ્રગલ જ કરવાની, વિદ્યાર્થીએ હેરાન જ થવાનું. પૈસા ના હોય તો ઉછીના પૈસા લઈને અમદાવાદ કે ગાંધીનગરના મોંઘા ટ્યુશન ક્લાસોમાં ભણવા આવે, અહીંયા ઘર ભાડે રાખે, બહારથી ખાવાનું અરેન્જ કરે અને જેમ તેમ કરીને સરકારી નોકરીઓની પરીક્ષાઓ આવે ત્યાં સુધી પહોંચે તો નહીં ને કદાચ પેપર લીક થાય, પેપર લીક ના થાય ને કદાચ પરીક્ષા રદ થઈ જાય અને કદાચ બધી મુસીબતો પાર કરી પરીક્ષા પાસ કરે તો ઘણી વખત આખી મેટરે કોર્ટના દ્વારે ચલી જાય અને આમ કરતા કરતા ક્યારેક વેઇટિંગ લિસ્ટ, ક્યારેક પેપર ફૂટે. સાલું આમનું નસીબ જ ફૂટેલું છે આ સરકારી પરીક્ષાઓમાં. અને એનું કારણ છે કે તંત્રમાં રહેલા લોકોની જે નિયત છે એ નિયત પર અહીં સવાલો ઊભા થાય છે. જો સરકારી પરીક્ષાઓ એકદમ નિયત સાથે લેવામાં આવે, એક હેતુ સાથે લેવામાં આવે તો સાહેબ આ ગુજરાતનો એક પણ દીકરા દીકરી કે આ ગુજરાતનો એક પણ યુવાન હેરાન ના થાય. પણ તમે કરીને જેવું મૂક્યું છે કે સરકારી સ્કૂલ, સરકારી હોસ્પિટલ બાદ કદાચ સરકારી ભરતીઓ પર પણ એક સવાલ અહીં ઊભો થાય છે. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.